આજનો એજન્ડામાં વાત ખુશીની પણ છે, પણ એ ખુશી ટેન્શન વધારનારી પણ છે, કારણ કે રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે। સામે નવરાત્રી છે અને વરસાદનો છેલ્લો રાઉન્ડ શરૂ થવાની તૈયારી અથવા તો કહો કેટલાક જિલ્લા તાલુકામાં શરૂ થઈ ગયો છે। ચોમાસું વિદાય લઈ રહ્યું છે, પણ જતા જતા જમાવટ બોલાવવાની તૈયારી શરૂ કરી છે। ઉત્તરથી લઈને દક્ષિણ સુધી ફરી એકવાર વરસાદની એન્ટ્રી થઈ છે। હવામાન નિષ્ણાતોએ ચેતવ્યા છે કે આ છેલ્લો રાઉન્ડ નુકસાનીનો પણ હશે। 24 થી 30 સપ્ટેમ્બર અનેક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ વરસશે અને કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે। વરસાદનો છેલ્લો રાઉન્ડ, ધોધમાર પડશે વરસાદ। 24 થી 30 સપ્ટેમ્બર રહેશે ભારે। ગુજરાતમાં આ વર્ષે ચોમાસાએ પાછલા 4 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે। અત્યાર સુધીમાં રાજ્યમાં 126% વરસાદ પડ્યો છે। ઝોન પ્રમાણે નજર કરીએ તો કચ્છ ઝોનમાં સૌથી વધુ 183%, દક્ષિણ ઝોનમાં 131%, સૌરાષ્ટ્ર ઝોનમાં 130%, પૂર્વ મધ્ય ઝોનમાં 123% અને ઉત્તર ઝોનમાં 108% વરસાદ ખાબક્યો છે અને હજી કેટલાક વિસ્તારમાં વરસાદી માહોલ જામેલો જોવા મળી રહ્યો છે। દક્ષિણ ગુજરાત બાદ હવે વરસાદી વાદળો ઉત્તર અને મધ્યમાં વરસી રહ્યા છે। વડોદરામાં લાંબા સમય બાદ ફરી એકવાર વરસાદી માહોલ જોવા મળ્યો। ઉત્તર ગુજરાતમાં પણ લાંબા વિરામ બાદ સાબરકાંઠાના ખેડબ્રહ્મા, વડાલી, ઈડર સહિત આસપાસના પંથકમાં વરસાદ પડ્યો હતો। આ સાથે સૌરાષ્ટ્ર પંથકમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો। અમરેલીના લીલિયા સહિત આસપાસના વિસ્તારમાં બપોરના સમયે ધોધમાર વરસાદ ખાબક્યો હતો, પરંતુ આ વરસાદી માહોલ આગામી કેટલાક દિવસો સુધી જોવા મળશે। હવામાન વિભાગની આગાહી છે કે રાજ્યમાં 5 દિવસ કેટલાક વિસ્તારમાં સામાન્યથી ભારે વરસાદ રહેશે। अगले 5 दिन तक भारी टू होती भारी बरसात का संभावना है। इसमें आपका गुजरात रीजन जो है वाइड स्प्रेड बारिश है अगले 5 दिन तक, और उसके अगले 2 दिन फेयरली वाइड स्प्रेड है। और सौराष्ट्र कच्छ के लिए अगले 2 दिन स्कैटर्ड रहेगा, और उसका अगले 3 दिन फेयरली वाइड स्प्रेड रहेगा, और उसका लास्ट जो 2 दिन रहेगा स्कैटर्ड रहेगा। हेवी रेनफॉल वार्निंग जो दिया गया है, इसमें गुजरात रीजन में D1 में हेवी टू वेरी हेवी, D2 में भी वेरी हेवी टू वेरी हेवी। इसमें मेनली जो साउदर्न दक्षिण क्षेत्रीय है गुजरात की, उसमें ये बारिश होने का संभावना है। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી પણ કહી રહ્યા છે કે 24 થી 30 સપ્ટેમ્બર ગુજરાત માટે ભારે છે। કેટલાક વિસ્તારમાં ગાજવીજ અને પવન સાથે ભારેથી અતિ ભારે વરસાદ વરસશે। વરસાદી જે સિસ્ટમ છે એ આવનારા દિવસમાં એટલે કે 25 અથવા તો 26 સપ્ટેમ્બર સુધીમાં વેલમાર્ક લો પ્રેશર અથવા તો ડિપ્રેશનની કેટેગરી પ્રાપ્ત કરી શકે છે। આજે 24 સપ્ટેમ્બરથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં વરસાદની શરૂઆત થઈ જશે અને જેમ જેમ સમય પસાર થતો જશે તેમ વરસાદની જે સિસ્ટમ છે એ મજબૂત બનતી જશે અને આવનારા દિવસની અંદર રાજ્યના 60 થી 65% વિસ્તારોની અંદર મધ્યમથી ભારે વરસાદ થઈ શકે છે। ઓલ ઓવર ગુજરાતની અંદર જે વરસાદ પડવાનો છે તેમાં સૌથી વધારે વરસાદ છે દક્ષિણ ગુજરાતમાં નોંધાય તેવી શક્યતાઓ છે, જેના કારણે રાજ્યના ખેડૂતોને માથે ફરી એકવાર સંકટના વાદળો ઘેરાયા છે। એક તો પહેલેથી જ અતિવૃષ્ટિને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયેલું છે, જેની સર્વેની કામગીરી ચાલુ છે। તેવામાં ફરી એકવાર માથે આકાશી ઘાત મંડરાવા લાગી છે। મહત્વનું છે કે વર્ષ 2023માં અતિવૃષ્ટિને કારણે રાજ્યના 31 જિલ્લામાં નુકસાન થયું હતું। સરકારે 641.39 કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી, પરંતુ 11 જિલ્લાના ખેડૂતોને ચૂકવવાના 102.51 કરોડ ચૂકવાયા જ નહીં। ત્યારે હાલમાં થયેલ અતિવૃષ્ટિથી નુકસાનમાં સહાય મળશે કે કેમ, તેમજ હાલ માથે મંડરાતા વાદળો વધુ નુકસાન તો નહીં કરે ને, તેવી ખેડૂતોમાં ભીતિ ઊભી થઈ છે। જોકે રાજ્યમાં અત્યાર સુધીમાં 126% વરસાદ ખાબકી ચૂક્યો છે, ત્યારે હજુ મેઘરાજા કેટલા રેકોર્ડ્સ તોડે છે અને કેટલા નવા બનાવે છે તે જોવું રહ્યું। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।